જ્ઞાતા પોતે પરમાત્મા આકાશ પાતાળ અને પૃથ્વી ઝાડ પાડ અને સમુદ્ર મનુષ્ય કે પક્ષી જાનવર તથા સર્વમાં રામ વરસી રહ્યો છો કારણ કે આ પૃથ્વી ઉપર પાપનો સમય પણ ઘણો વધી ગયો છે તો તે સમય આનો કંઈક મારો ઉપાય કરવો પડશે તો આ પૃથ્વી ઉપર નારદજીને મૃત્યુ લોકના સમાચાર લેવા નીકળું તે પછી સર્વદેવને ભેગા કરીશ અન્નવાય મંડપ રહીશ તો આ સર્વદેવો આવી જશે જે બ્રહ્માદેવની થાય તો લાય પેલા તમને બોલાવી લો દેવ અત્યારે બોલાવવાનું કારણ હા બ્રહ્માદેવ તમને બોલાવવાનું કારણ એ છે કે જે આ પૃથ્વી પર નારદજી ફરે છે તેના આપણે મૃત્યુ લોકના સમાચાર સાંભળવાના છે તો આ સર્વદેવો આવી ગયા છે જે શંકર ભગવાનની થાય તો આપ તમને બોલાવી લો ચાલો બ્રહ્મદેવ અત્યારે મને શા માટે બોલાવ્યો વિષ્ણુ ભગવાન બોલાવે હા વિષ્ણુદેવ અત્યારે મને શા માટે બોલાવ્યો હા ભગવાન તમને બોલાવવાનું કારણ એ છે કે જે આ પૃથ્વી પર નારદજી ફરે છે તેના આપણે મૃત્યુ લોકના સમાચાર સાંભળવાના છે તો આ સર્વદેવો આવી ગયા છે જે નારદજી થાય તો આપ તમને બોલાવી લો બોલ આવજો મંડપની માય વિષ્ણુ બોલાવે નારદ આવ્યા રે નારાયણ નારાયણ નારાયણ
બ્રહ્માનો પુત્ર નારાજ આખા દિવસની અંદર કજ્જો જોયા વગર મને અનાજ પણ ના પસે. અત્યારે મારે કજ્જો જોવાની જરૂર નથી, કારણ કે વિષ્ણુ પરમાત્માએ પૃથ્વી ઉપર ફરવા મેળ્યો છે. પૃથ્વી ઉપર શું ચાલી રહ્યું છે વિષ્ણુ પરમાત્માને ક્યાં ખબર છે. અત્યારે મને હાલ વૈકુંઠની અંદર બોલાવશે. ચાલ મને જલ્દી જવા દે. હા, પધારો નારદજી પધારો. આપને મૃત્યુ લોકના સમાચાર લેવા નીકળ્યા હતા. જો આ મૃત્યુ લોકના સમાચાર લાયા હોય તો નારદજી મને કઈ સંભળાવો. હા વિષ્ણુ ભગવાન, આપ તો એક વૈકુંઠની રહી અંદર રહી અને સુખ ભોગવી રહ્યા છો. પૃથ્વી વિશે શું ચાલી રહ્યું છે તો તમે સાંભળો. હિન્દુ કહેતા એમનો હિન્દુ ધર્મ હારી ચૂક્યા છે. યુવાનો કહેતા એનો વધ કરે છે, એની ગાયો લઈ જશે એનો પણ વધ કરે છે. પ્રભુ આપણે હિન્દુને હિન્દુ ધર્મ સોંપવો પડે. યુવાનો કહેતા ગાયો લઈ જતા અટકાવવા પડે. ભેરવા રાક્ષસને પ્રભુ આપને દબાવવો પડે. આપના પૃથ્વી પર જન્મ ધારણ કરવો પડે. હા નારદજી, એ વાત કઈ તમારી બરાબર છે. તો માટે સૌના સસ્તાને પધારો. તો વિષ્ણુ ભગવાન જવાની રજા માંગુ છું. હા ભોળાનાથ, આનો આપણો ઉપાય શું કરવો પડે? હા વિષ્ણુદેવ, નારદજીની કેવી વાત સત્ય છે. હિન્દુને હિન્દુ ધર્મ પાછો સોંપવો પડે, ગાયોને વધ કરતા અટકાવવા પડે, અને મુસલમાનોને જે હિન્દુ પુત્ર આપણને કરાવે છે એને અટકાવવા પડે, અને ભેરવા રાક્ષસને દબાવવો પડે. તો તમે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરો. હા ભોળાનાથ, એ વાત કઈ તમારી બરાબર છે. તો દુવાપુરકની અંદર જ્યારે કૃષ્ણ નામ તરીકે જન્મ ધારણ કરી ત્યારે પોકરણગઢનું એવું હોમાન ફેરવી કે રાજા રણસિંહના પુત્ર અજમલ, કારણ કે એમની પડદા કોઈમાં સુકન લેવા રાજી નહીં થાય. ત્યારે રાજા અજમલ થશે તો હું રાજા અને મારી પડદા મારા સુકલવાથી ઘણી દુઃખી થાય છે. તો કોઈ જંગલમાં જઈ શિવનું તપ કરીશ અને પુત્રનું વરદાન મેળવીશ અને હું મારી પડદાને શાંતિ આપીશ. તો આપણો ભક્ત અજમલ એક આપના શિવાલય તપ કરવા આવશે. તો આપોઆપ દર્શન ન દેતા અને સપનામાં દર્શન દઈ દ્વારકા તરફ નીકળી દેજો. બહુ સારું. યાદે કોના કેવું પોકરણગઢનો રાજ વીરે. કોના કેવું પોકરણગઢનો રાજ વીરે. હર હંમેશના માટે જ્યારે હું કચેરીમાં આવું તો પ્રધાન મારી સાથે હોય છે. આજે પ્રધાન મારી સાથે નથી તો લાય પેલા પ્રધાનને બોલાવવા દો. યાદે રાજા રે બોલાવે પ્રધાન આવજો રે. અરે મહારાજ ન પણ અરે પ્રણામ. અરે મહારાજ અત્યારે બોલાવવાનું કારણ? હા પ્રધાનજી, તને બોલાવવાનું એક જ કારણ છે કે ઘણા દિવસથી આપણે નગર ચર્ચા કરવા ગયા નથી. તો આજે આપણે નગર ચર્ચા કરવા જવું છે. તો ચાલો. તો ચાલો મહારાજ. યાદે રાજાને પ્રધાન બને ચાલ્યા રે. ચાલ્યા નગર મોદાય રાજાને પ્રધાન બને ચાલ્યા
સાચેડા જોઈ વાવણી કરીએ હા હાલો એ વાવણે કરવા ખેડૂત વાવણે કરવા રે તામા મળ્યા યજમાન લાલા અવળા તો કાલનાય હા ભાઈ કા ભાઈ મગન તને કઈ ખબર છે મને કાંઈ ખબર નહીં તો તું ક્યાં રે ગામમાં જ રહું છું ખબર લાગતો શું છે આપણા મહારાજા રહ્યા ને હા પેટના વાંજ્યા છે. પેટના વાંજ્યા છે હા જો એમના સુકન લઈ હા અને આપણા ખેતર કરવા જઈશું ને તો એક દાણો નહીં ઉગે એ હાચું હો એટલે છે ને અવળું ફેરીને ઉભું રહી હાલો અરે કેમ પ્રધાનજી જે મહારાજા પેલા ખેડૂતો સર્વ સાચેડા લઈ તેમના ખેતરની અંદર વાવણી કરવા જતા હોય એવું લાગે છે અને આપણને દેખીને અવળું ફરીને ઊભા છે તો જાઓ તેમને તમે પૂછી દો. અરે ખેડૂતો સર્વ સાંટીડા લઈ તમારા ખેતરની અંદર વાવણી કરવા જતા એવું લાગે છે તો મહારાજાને દેખીને અવળું કરીને કેમ ઉભા છો એ રાતે પાલન ઘેર બોલાવલ્યા પાલન રાતે પાલન ઘેર બોલ્યા રે રાતે પરોણ તમાર સાથે ખેડૂતો રાતે પરોણ તમાર સાથે રે કોપલિયા ભાત ઘેર બોલાવલ્યા પાલન કોપલિયા ભાત ઘેર બોલ્યા રે બપોરિયા ભાત તમાર સાથે ખેડૂતો બપોરિયા ભાત તમાર માથે રે દેડે ભાગત ઘેર બોલાવલ્યા પાલન દેડે ભાગત ઘેર બોલ્યા રે શેરી બાગત તમાર સાથે ખેડૂતો શેરી બાગત તમાર ખીચે અરે મહારાજા સર્વ સામગ્રી હોવા છતાં ખેડૂતો જૂઠું બોલે છે અરે કેમ પ્રધાનજી ખેડૂતો પાસે સર્વ સામગ્રી હોવા છતાં જૂઠું બોલે છે કેમ? હા મહારાજા તો એમને શંકર ભગવાનના સોગંદ દઈને પૂછી દો. અરે ખેડૂતો હાવ હાચી વાત ન કરો તો તમને ભોળા નાથના સ્વાગત છે અરે પ્રધાનજી જો આજે મહારાજાને સત્ય જણાવશું તો મહારાજાને દુઃખ તો નહીં થાય ને અરે ખેડૂતો આજે તો તમે મને હાવ હાચી વાત કહેશો તો બિલકુલ ખોટું નહીં લાગે. અરે મહારાજા વાવણીના પ્રમાણે વરસાદ બહુ સારો હતો તો અમે બંને ભાઈઓ સર્વે સાચેડા લઈ અમારા ખેતરની અંદર અમે વાવણી કરવા જતા હતા પણ અરે ખેડૂતો કેમ અચકાણા? અરે મહારાજા આજે જો અમે નાના માણસ અમે એક ખેડૂત અને આપ રાજન જો અમારા નાના મોઢેથી મોટી વાત થઈ જાય તો આપણે દુઃખ તો નહીં થાય ને અરે ખેડૂતો આજે જો તમે હાસુ વાત કહેશો તો બિલકુલ ખોટું નહીં લાગે અને જો હાસુ કહેશો તો સજા નહીં કરું અને જો જૂઠું બોલશો તો સજા કરવામાં આવશે. અરે નહીં મહારાજા આપ પેટના વાંજ્યા છો એટલા માટે અમે બંને ભાઈઓ અવળું ભરીને ઊભા છીએ. અરે ખેડૂતો હું ક્યાં વાંજ્યો છું? મારે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું કેવી રીતે વાંજ્યો કહેવાય? અરે મહારાજા લાસા લક્ષ્મી અને સગુણા તમારે ત્રણ દીકરી છે એ તો બરોબર છે પણ મહારાજા દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય ઉંમર લાયક થાય એટલે પોતપોતાના સાસરે ચાલી જાય. જો કોઈ તમારે કુંવર હોય તો આ રાત ચાલે નકર આ રાતને એકથી તમારે તાળા દેવા પડે. અરે ખેડૂતો તમારી પણ વાત કેવી બરાબર છે. દીકરી તો પારકા ઘરની આસ કહેવાય, ઉંમર લાયક થાય એટલે પોતપોતાના સાસરે ચાલી જાય. તો હે ખેડૂતો આજે તમે પાછા જાઓ, કાલે સારા સુકન લઈ તમારા ખેતરની અંદર વાવણી કરવા જાય. બહુ સારું એ સોગાલ લેવાયા સોગાલ લેવાયા રે અરે કેમ પ્રધાન? જે મહારાજા
આજે આપણે આટલું હાલ્યા અને આટલું જાણવા મળ્યું તો આપણે આગળ ચાલો. તો ચાલો મહારાજા. મારો ગગો ઢોરા સારે છે પણ રાય ફરિયાદ લાવશે તો માથાકૂટ થશે. લાઈન પેલા બોલાવી દઉં કે ઈ ઢોરા ક્યાં સારે છે. કા ભાઈ કેમ મોડું થયું? મોડું થઈ ગયું થોડું. તો ગગન હાથ રોજ ખરા બોલાવવું પડશે. બોલાવો જ પડે તને. એલા કાકા હોય એટલે હું છે જા ભલા ભલા આટા મારે તું. એટલે તમને નથી ખબર કઈ ના હું પોકરણ ગંડા છે મારા ઢોરા સારું છે. પોગરે ગણના સીમાડે ઢોરા સારે હેરીએ. હા આટે ઢોરા ભલે સાઈડ પણ કોઈની રાઈડ વિડાડ ન લાવતો. ચારે લાયો રાગણ છે લાયો જ નથી પણ આ તો કેવું સારું. ઈ વાત જોયા જો મારું આણું તેડવા ચારે જવાનું છે. જો પાછી કરી છે એટલે નકરા ઢોરા સારાવા છે એટલે પણ ભલામણા અત્યારે આણા ન હોય દિવાળી હોય તો જઈજો દિવાળી લગન ઢોરા સારો હું નથી જવાનું. એટલે આ નહીં માને ક્યાંથી માને પણ ગગા આમાં તારા હતા રહ્યા ને ઈમનું હાલે અમાર બેનું નો હાલે તો આતાને બોલાય. મારા હાથાનું હાલ તો બોલાઈ લ્યો. પણ તું બોલાય. મારે બોલાવવા તું પડશે. તું બોલાય તું. એટલે આતા હોય કહું બોની થઈ ગયા જો આમ ચાલ કહું બો બીજા લાગે. આટલી બધી વાર ન લાગે. હા કાંચમાં બેઠા હોય આ જો લાલ પીળા થઈ ગયા છે. પણ ઘડીક આપણે ડાયરા બેહી તો કહું પીવા થઈ જવાનું દાદા હે હું કામ છે બોલાયો એ આવડામને પૂછો પછી હું તમને એટલે ભાઈ હું છોકરો કામ છે એમ કે હે કે મારો નાના તેડિયા હોય એમ કે છે અત્યારે. પણ આણા તેડવા કે અત્યારે જવાય દિવાળીએ જવાય ના, પણ મારી કેવી વાતો થાય તમને ખબર છે ના કેવી વાતો થાય છે કેવી વાતો થાય. હા મેં કે ઈ તો વાંઢો છે હું નાનું તેડવા નહીં જતા આ બધી મને વાતો કરે પણ એવું સહન વાંઢો કે કરી છે ઈ? કોણ વાંઢો કે છે? બધા કે છે વાંઢો છે મને એટલું ચા સહન કરું હારું તેડી આવશું દિવાળીએ હો જા એમ નહીં તો જવાનું હોય તો જ તે હા પાડવાનું તમે જઈજો ઢોરા સારા તૈણી એવું ન થાય આણું તેડવા જઈશું તું ઢોરા સારવા જા અને કોઈની રંજા લાવતો નહીં આ રંડન નહીં લાવું હા પછી તો એમ નહીં હોટેલ લઈને પછી ઢોરા ચાઈ સરતા તું ચાઈ રખડતો એનો મેળ આવે એટલે હા ઈ રખડવાનું બંધ કરી દીધું હા બસ એમ ઢોરા સારું છે. હા તો જા પેલા આણું તેડવા જવાનું ઈ મને કયો જવાનું ચોક્કસ પછી અને કાયરે આવું હારે નું આવાય કાકા પેલા આણે તારે તેડવા બહાર ઊભો રહે હા બારે નો તાર નવા ઈ ગામમાં પગ જ નો દેવાય આ તો હારું હારું હા જા તું જા કા ભાઈ રૂપા હા ભાઈ સૌ હાણા તેડો આવે નો જવાય આણા તેડો. કા હાલમાં રાજા પેટના વાંગ્યા છે. તો આપણો ગગોય વાંચ્યો રે ઈ હાસો ગગો વાંગ્યો રે. કા હતા હાસુ છે વાંગ્યો જ લે આપણો ગગો હા નો જવાય આણા તેડવા અરે કેમ પ્રધાનજી? જી મહારાજા.
પેલા રાયકાઓ સર્વ વસ્ત્ર ઘરેણા પહેરીને ક્યાંક ગામ ગામત્રે જતા હોય એવું લાગે છે અને આપણને દેખીને અવળું ફરીને ઊભા છે. તો જાઓ તેમને તમે પૂછી દો કેમ અવળું ફરીને ઊભા છે. અરે રાયકાઓ, નવા વસ્ત્ર ગણના પહેરીને કઈક સારા કામે જતા એવું લાગે છે તો મહારાજાને દેખીને અવળું ફરીને કેમ ઊભા છો? અરે પ્રધાનજી, આજે મહારાજાને જો સત્ય વાત જણાવશો તો દુઃખ તો નહીં થાય ને? અરે રાયકાઓ, આજે જો તમે મને હાવ હાચી વાત કહેશો તો બિલકુલ ખોટું નહીં લાગે. અરે મહારાજા, વસ્ત્ર ઘરેણા પહેરી અને અમે સારા કામે જતા હતા. મારા કાકાના હોનું આણું તેડો જતા હતા, પણ આ પેટના વાંજ્યા છો એટલા માટે અમે અવળું ફરીને ઊભા છીએ. અરે રાયકાઓ, મારે લાસા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું કેવી રીતે વાંજ્યો કહેવાય? અરે મહારાજા, દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય. ઉંમર લાયક થાય એટલે પોતપોતાના સાસરે ચાલી જાય. જો કોઈ તમારો દીકરો હોય તો તમારું રાજ ચાલે, નકાર રાજને એક દી તાળા દેવા પડે. અરે રાયકાઓ, તમારી વાત પણ કેવી બરાબર છે. તો આજે તમે પાછા જાઓ, કાલે સારા સુકન લઈ તમારા દીકરાની વહુનું આણું તેડવા જાજો. બહુ સારું. એ સોગાન લેવા આયા લાયકા બન, સોગાન લેવા આયા રે. વાહ મારા પ્રભુ, આજે મારી પ્રત્યે મારી પ્રજા કેટલું દુઃખ ભોગવી રહી છે અને મારા સુકન લેવાથી અતિ દુખી થાય છે. મારા સુકન લેવાથી અતિ દુખી થાય છે અને મને વાંજો કહે છે. તો આનો કોઈ મારે ઉપાય કરવો પડે. તો કોઈ જંગલમાં જઈ શિવનું તપ કરી અને પુત્રનું વરદાન મેળવી અને પછી મારી પ્રજાને હું શાંતિ આપીશ. તો લાય અત્યારે રાણી વાસમાં જવા દે. રાણી પાસેથી રજા લઈ પછી હું શિવનું તપ કરવા જાઉં. અરે કેમ નહીં ચલાય? અરે કેમ નહીં ચલાય?
તમારી પાસે જ આવ્યો એવું તો તમે ધ્યાન રાખીને જ બેઠા હોય એવું લાગ્યું મને તે મેં કીધું આમને કહીજો પાસે જાઉં ને તો ઓરવા એવું છે અને હું વ્યાપાર કરો ઈ તો કયો જોવો સાંભળજો પેલા હાલો, હાલો. એરિંગ બુટિયા નીકળી ટપકી સાડી લેડી શણગાર બોલો તો બરાબર છે અમે કામનું જ લેડી શણગાર લાયા છે ઈનો ડબ્બો કા હોય. આઈ છે એટલે શું લેવું પેલા નક્કી કરો આ સાડી આટું તને ડબ્બો છે ભલા માણી સાડી જ લેવાની છે સાડી જ લેવાની છે તો તમે ગણાયું ખરું અને ગણાયુંમાં સાડી નો આવે એવું કઈ નક્કી ભૂલી જાય નું આવે કદાચ તડામાં તમને ગમે ઈ મને ગમે લઈ લે તમ તારે હું એની કિંમત છે તમે બે સમજી નો જા તમે લઈ લો ને એ લઈને વ્યાજ જા તમે ભાવ તાલય નો કર્યો ભાવ તાલ નો કરવાનો હોય હે એમ બોલો એના 750 રૂપિયા થઈ ગયા હતા 250 રૂપિયા ટેક્સ ચડી ગયું ઘડી જ જાય ને તો હું તમને અત્યારે 500 રૂપિયા આપું હા અને બીજો દૂધ નો હિસાબ તારે આપીશ હાલ છે ને આવું લગભગ 100 વર્ષ થયો છો અરે કેમ દાસ અરે કેમ મારે તારા મહારાજા ઘણા દિવસથી નગર ચર્ચા કરવા ગયા છે તો હજુ સુધી કેમ નો સ્વામીનાથને પ્રણામ અરે મારે
હું અને પ્રધાન આજે નગર ચર્ચા કરવા ગયા હતા. આગળ ચાલ્યા. ખેડૂતો તેમના ખેતરની અંદર વાવણી કરવા જતા હતા અને અમને દેખીને અવળું કરીને ઉભા રહ્યા. તારે અમે પૂછ્યું, હે ખેડૂતો, તમારા મહારાજાને દેખીને અવળું કરીને કેમ ઉભા છો? અરે સતી, ખેડૂતોએ જવાબ આપ્યો કે અજમલ રાજા, તમે પેટના વાંજા છો એટલે અમે અવળું કરીએ. અરે સતી, ત્યાંથી આગળ ચાલ્યા. રાયકાઓ તેમના દીકરાની વહુનું આણું તેડવા જતા હતા અને સતી તેમને પણ એ જવાબ આપ્યો કે અજમલ રાજા, તમે પેટના વાંજા છો. અને સતી આજે અરસ પરસ ભેગા થઈને વાતો કરે છે અને વાતો તો કરે છે સતી, પણ મને વાંજો પણ કહે. અરે સતી, આનો કોઈ મારે ઉપાય કરવો પડે. તો હું કોઈ જંગલમાં જઈ શિવનું તપ કરી અને પુત્રનું વરદાન મેળવીશ, પછી મારી પ્રજાને હું શાંતિ આપીશ. તો હે સતી, આજે જો તમે મને રજા આપો તો હું શિવનું તપ કરવા જાઉં. અરે સ્વામિનારાયણ, વનમાં જવાની કોઈ મારી ના નથી, પણ જે આપને સગુણા ઉંમર લાયક થઈ છે એના લગ્ન કરી અને ખુશીથી વનમાં જાઓ. બહુ સારું. અરે કેમ પ્રધાન, જે મહારાજા આપણા રાજ્યમાંથી ગોર દેવને બોલાવો. આવતા જણાય. જય થાવ, જય થાવ. પોકરણગઢના અજમલ રાજાનો જય થાવ. અરે પધારો પધારો ગોર મહારાજ, પધારો. આહા મહારાજા, આ ભર કચેરીમાં મને શા માટે બોલાવ્યો? અરે ગોર મહારાજ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે અને તમે ઘણા રજવાડા પણ જોયા હશે. તો તમારે સગુણાના સગફળનું શ્રીફળ લઈને જવાનું છે અને તાત્કાલિક પાછું આવવાનું છે. બહુ સારું. ગઢ
પિંગલ ગઢનો તો રાજવી રે કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ પિંગલ ગઢનો તો રાજવી રે વઢિયાર હોય મારા નામ વઢિયાર હોય મારા નામ પિંગલ ગઢનો તો રાજવી રે અરે પ્રધાનજી રોજે જો સૂર્યદેવ મોરલાની જેમ કિલોલ કરતા હોય છે તો આજે કેમ ઝાંખા દેખાય છે હા મહારાજા ઝાંખા દેખાય કોઈ મહેમાન આવો તમને મળવા માંગતો હોય અરે પ્રધાનજી બરાબર ચોકી કર બહારનો વ્યક્તિ કોઈ અંદર નહીં અને અંદરનો વ્યક્તિ કોઈ બહાર નહીં અરે મહારાજા તમારા જેવા રાજા અને મારા જેવો પ્રધાન હોય એમાં કોઈ જાતની કમી ન હોય એટલે બરાબર ચોકી ચાલુ કરી દે બરાબર ચોકી કરું આપને જીરાસન કરી જાઓ કોઈ બાણા તો હાથે તો હોય જ ને કોણ લાગે તમને એવું તો લાગે તમને કારણ કે દાદા સમિતિની ઓળખાણ પડી એમાં હા કોણ તો એમ માણસ આઈનો પ્રધાન છો હા કયું નગર કયું નગર તો એમ પિંગલગઢ પિંગલગઢ હા પેલું પટિયાર રાજાનું રજવાડું હા મારે મહારાજાને હળિયું મારો હાડાન ભેડ આવો હમણે દિન મારા મહારાજા થોડા ગરમ જ છે પિંગલગઢ જ છે તો પટિયાર રાજા રાજ કરે છે પટિયાર રાજા રાજ કરે તો પણ મારે મહારાજાને પણ એમ ડાયરેક્ટ ત્યાં તમે હળિયું મારો પેલા મને પૂછો તમે ત્યાંથી આવો તો શું કામ છે મારા મહારાજાનું તમારો મહારાજ મારે અંગિત કામ અંગિત કામ છે તો હું મારા મહારાજાને પૂછતા હું અરે મહારાજા કોઈ બુદ્ધો એવું આપણને મળવા માંગે છે અરે પ્રધાનજી તું સમજતો કેમ નથી આ તો પઢિયારના રાજ કોઈ હાલતું ફાલતું ભૂદે હોય તો અહીંયાથી દક્ષિણ આપી વિદાય કર હા બુદ્ધો કોઈ તમે રાજગોર તો કે રખડો ગોર રાજગોર છું રાજગોર તો અરે મહારાજ એ તો રાજગોર છે તો ખુશીથી આવવા દો પધારો પધારો બુદ્ધો જય થાવ પિંગલગઢના પટિયાર રાજાનો જય થાવ અરે જય થાવ ભૂદેવ આમ ક્યાંથી આવો છો ને ક્યાં જરિયા છો તમારા તો સાંભળો હે આ દેવ માણા ગજે ગોર દેવયાઈ અરે એ આવી આ પિંગલ ગઢ મોદાય પોકારા ગજે ગોર દેવયાઈ અરે હે આ દે રાજા રે અજમલે રમણ કરવા સગો અને જગાય રાજા રે અજમલે રમણ મોતા આહા મહારાજા પોકરણગઢથી આવું છું અને આપના રાજ્ય સુધી આવ્યો છું પોકરણગઢના અજમલ રાજાની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું તો આપના પુત્ર પ્રતાપસિંહ સાથે સ્વીકારી લો અરે નો હોય ભૂદેવ નો હોય મારે અને અજમલને 20
20 વર્ષથી અબોલા હાલે છે. અરે મહારાજા, તમારે ને મારા મહારાજાને 20 વર્ષથી અબોલા ચાલે છે એ વાત બરોબર છે. કદાચ તમે આ શ્રીફળ નહીં સ્વીકારો તો મારા મહારાજાને શું થશે? અરે ભૂદેવ, તું ઉપદેશના પાઠ મને ભણાવે. અરે મહારાજા, હું તમને ઉપદેશના પાઠ નથી ભણાવતો. આટલું બધું અભિમાન રાજા રાવણે કર્યો હતો, છેલ્લે શું પરિણામ મળ્યું? માટે આ શ્રીફળ સ્વીકારી લો અને માતાજીને બોલાવો. અરે ભૂદેવ, પઢિયાર કઈ કાયર નથી. અરે પ્રધાનજી, આપણા રાજ્યમાંથી રાણીને બોલાવો અને આ શ્રીફળ સ્વીકારી લો. સ્વામિનાથ ને પ્રણામ. અરે રાણીજી, આ ભૂદેવ આયા છે. આપણા પુત્ર પ્રતાપના લગ્નનું શ્રીફળ સ્વીકારી લો. અરે પ્રધાનજી, ભૂદેવને કહો સાથોસાથ મુહૂર્ત પણ જોઈ આપે. હા બોલો, કાકો ભાઈ પણ મુરત જોઈ આપો. હે આહે પેલો રે કનુ રે ગોર દેવ ફેરા રે. હે આહે પેલા રે બનામાં વિસીડો બેસી. અરે ભૂદેવ, મુહૂર્ત તો તત્કાળ જોઈએ. હે આહે બીજો રે પાનુ રે ગોર દેવ ફેરા રે. હે આહે બીજા રે બનામાં પંચક બેસી રે. મુરત તો સારા છે. હે આહે બીજો રે પાનુ રે ગોર દેવ ફેરા રે. હે આયો રોડ સાતમ ને સોમવાર બીજો રે પાનુ રે ગોર દેવ ફેરા રે. મહારાજા, સાતમ અને સોમવારનું હળઘડિયું મુહૂર્ત આવ્યું છે. માટે આપણે જ્યાં ગણપતિ લખવાની હોય ત્યાં લખી નાખજો અને સાતમ અને સોમવારે વહેલા સર દાન લઈને પધારજો. અરે ભૂદેવ, સાથોસાથ 5 લગ્નની કંકોત્રી પણ લખી આપો. બહુ સારું. હે કાંગો સાટી મન લખવે કાંગો તારે. હે મોકલો મોકલો ધામે ગણપતિ સાધન નો તારા. આયા મારે પરતાપો સંગના વિવારે ઘર જુમારે લાયા જો.
ગંગો સાથી ગંગો કરીએ કાલો એકલો એકલો કઈ કપડિયા રૂડા ગામે ભગત બાપાને નો તયા આયા મારે ઘેરે પરદપ ધંગના દિવારે ભરદુવા વેલા આવજો આહા મહારાજા મુહૂર્તની ગંગોત્રી પણ લખાઈ ગઈ તો મને જલ્દી જવાની રજા આપો અરે પ્રધાનજી મહારાજા આ ભૂદેવને દક્ષિણા આપી અને વિદાય કરો અને આપણે દાનની તૈયારી કરો. પૂજ્યો આપણે બધું માંડવી સમજવું માંડવી અરે કેમ પ્રધાનજી? જે મહારાજા ગોર મહારાજ ઘણા દિવસથી સગુણાના સપનનું શ્રીફળ લઈને ગયા છે તો હજુ સુધી કેમ નહીં આવ્યો? વહેલા મોડા જરૂર આવશે. પોકરણ ઘટના અલ્પન રાજાનો જય થાવ અરે પધારો પધારો ગોર મહારાજ પધારો. આપને મેં સગુણાના સપનનું શ્રીફળ લઈને મોકલ્યા હતા, આપ તેનું શું કરીને આવ્યા છે? આહા મહારાજા પોકરણ ગઢથી હું પિંગલગઢ ગયો હતો. પિંગલગઢના પટિયા રાજા તેમના પુત્ર પ્રતાપસિંહ સાથે બેન સગુણાનું શ્રીફળ દઈને આવ્યો છું અને સાતમ અને સોમવાર હલગડ્યું મુહૂર્ત આવ્યું છે માટે આપને જ્યાં કંકોત્રી લખવાની હોય ત્યાં જલ્દી લખી નાખો. બહુ સારું.
પ્રધાનજી, આજે સાતમ અને સોમવાર છે, જાન પણ આવવાનો સમય થઈ ગયો છે, તો ગોર મહારાજને કહો કે આપણે સર્વ સામગ્રી તૈયાર કરીને રાખે. બહુ સારું. ગોરભા બહુ મજા નો આવ્યો, આ ખર્ચો જાદો કર્યો, તમે ઘડીક થઈને બંધ થઈ જાય છે, જાનિયા વગાર આગળ પડ્યા. વગાડવા દીધું ને તો હું એમ જ કહું છું ગોરભા, આ તો વગાડવા દીધું ને રિવાજ જ નથી. કાંચી રિવાજ નથી. નથી રિવાજ. એટલે આ ડીસાનો સમજાય છે, તેમ ફડાક્યા ફોડ્યા નથી. ફડાક્યા નો ફૂટે. કેમ નો ફૂટે? નો ફૂટે. ફડાક્યા ફૂટશે. નો ફૂટે લ્યા. તો નો ફોડે તો તમે પણ સસુરાત કરવા દઈશો? સસુરિયાય નહીં. કઈ નહીં. આમ જમવા હાલો. જમવા એમ ને જવું તો એક રાઉન્ડ લેવાય તો આ ભલામણ તો નહીં ફડાક્યા કઈ નહીં ભાઈ. હાલો ટેક હાલો જમવા ભાગ્યો હાલો. હાલો દાન અહીંયા પાછા. એટલે જમવા જવાનું છે. અરે માતાજી જાન આવી ગઈ છે, પોખના કરી લીધી.
ચરીખો સૂરજ ઉજીયો રે. કન્યા પધરાવવાનો સમય થઈ ગયો છે. કન્યા પધરાવો સાવધાન. આપણે ભગવાન શ્રી રામદેવપીર બાપાનું જીવન ચરિત્ર ભજવતા ભજવતા બેન સગુણાના લગ્ન સુધી પહોંચી ગયા છીએ. તો પેલા એકવાર બધાય બે હાથ ઊંચા કરી અને એવી જય બોલો કે ઠેક રણુજા સંભળાવી પડે. બોલો રામા પીરની જય, હિંદવા પીરની જય, બજરંગદાસ બાબાને વદર ભગતને. તો અત્યારે સગુણાબેન ના લગ્ન થઈ રહ્યા છે અને લગ્ન ની અંદર 4 મંગળ વર્તાવવામાં આવે છે. એક પણ મંગળ ખાલી ન જાય તે તમારા બધાની શોભા છે. એક 500 ને 1 રૂપિયો કનુભાઈ સરવૈયા સોઢી સગુણાબેન ના હાથ ગણામાં આપે છે. બોલો રામા પીરની
100 રૂપિયા સગુણાભાઈ ના હાથ ગણામાં રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. એક 501 રૂપિયો વિઠ્ઠલભાઈ બીજલભાઈ ડાભી સગુણાભાઈ ના હાથ ગણામાં આપે છે. બોલો રામા પીરની જય. 121 રૂપિયા સગુણાભાઈ ના હાથ ગણામાં આવે છે. બોલો રામા પીરની જય. એક 125 રૂપિયા સગુણાભાઈ ના હાથ ગણામાં રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. રાકેશભાઈ બોટાદ વાળા 101 રૂપિયો સગુણાબેન ના હાથ ગણામાં આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો સગુણાબેન ના હાથ ગણામાં રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. એક ડાયમંડ નો હાર અને 51 રૂપિયા સગુણાબેન ને કરિયાવરમાં આવે છે. બોલો રામા પીરની જય. 201 રૂપિયા સુગાભાઈ વિસિંગભાઈ જામુકિયા સગુણાબેન ના હાથ ગણામાં આપે છે. બોલો રામા પીરની જય. બાપા સીતારામ સ્પેશિયલ દાળ બાટી ગરડા રોડ પાવર હાઉસ ની બાજુમાં ઈટોના ભઠ્ઠાની સામે બોટાદ સગુણાબેન ના હાથ ગણામાં 201 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. શૈલેષભાઈ ઉસ્તાદ નાવડા તેમના તરફથી 101 રૂપિયા સગુણાબેન ના હાથ ગણામાં આપે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો સગુણાબેન ના હાથ ગણામાં રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. અને આજે બોદળ ભગતની સમાજે જે કાંઈ ભંડારો હતો તે બધા આ કાપડિયાળી રામા મંડળ ગોદડ ભગત તરફથી હતો. બોલો રામા પીરની જય. આ લોક છોડી અને પરલોક સિધાવ્યા એવા હરેશભાઈ મેરુ એમના નામ ઉપર કાંતિભાઈ ઢોલી 200 અને 1 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. ઈશ્વરભાઈ કનુભાઈ મેર 501 રૂપિયા સગુણાબેન ના હાથ ગણામાં આપે છે. બોલો રામા પીરની જય. એ બિચારે પીજા કિરીટભાઈ દીપાભાઈ ગામ કુંડળ આ લોક છોડી અને પરલોક સિધાય એવા હરેશભાઈ મેરુભાઈ બાવળિયા એમના નામ ઉપર 101 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય.
બહાર ગામથી પધારેલા મહેમાન નારુભાઈ અમરસિંહભાઈ બારૈયા 200 અને 1 રૂપિયો આપે છે. બોલો રામા પીરની જય. 500 અને 1 રૂપિયો રામ ભરોસે આવશે. બોલો રામા પીરની જય. 501 રૂપિયો સગુણાબેનના હાથ ગણામાં કનુભાઈ સરવૈયા સોઢી આપે છે. બોલો રામા પીરની જય. આ લોક છોડી અને પરલોક સીધાયા એવા વનરાજભાઈ જામુકિયા એમના નામ ઉપર 200 અને 1 રૂપિયો આપે છે. બોલો રામા પીરની જય. બહાર ગામથી પધારેલા મહેમાન રસિકભાઈ હેબતપરવાળા સગુણાબેન હાથ ગણાની અંદર 500 અને 1 રૂપિયો આપે છે. બોલો રામા પીરની જય. બીજા 200 રૂપિયા રામ ભરોસે આવશે. બોલો રામા પીરની જય.
ગામડાથી અમારે જોવા પધારેલ સરપંચ સાહેબ 501 રૂપિયો ગાયોના ગૌચારામાં આપે છે. બોલો રામા પીરની જય. 201 રૂપિયો સગુણાબેનના હાથ ગણામાં પ્રતાપભાઈ ભીખુભાઈ મેર આપે છે. બોલો રામા પીરની જય. 401 રૂપિયો સગુણાબેનના હાથ ગણામાં રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 850 રૂપિયા સભામાંથી આવે છે સગુણાબેન હાથ ગણવા. બોલો રામા પીરની જય. 101 રૂપિયો રામ ભરોસે સગુણાબેનના હાથ ગણામાં આવે છે. બોલો રામા પીરની જય. એવા સરપંચના બેન જે લાઈવ અત્યારે લગભગ જોઈ રહ્યા છે અને આઠ ગોઠ થઈ એ આઈકન જોતા જોતા સગુણાબેનના હાથ ગણાની અંદર 500 અને 1 રૂપિયો આવે છે. બોલો રામા પીરની જય. એક તાસ પર લાઈવ જોઈ રહ્યા છે સગુણાબેનના હાથ ગણાની અંદર 500 અને 1 રૂપિયો આપે છે. બોલો રામા પીરની જય. 125 રૂપિયા રામ ભરોસે સગુણાબેનના હાથ ગણામાં આવે છે. બોલો રામા પીરની જય. ₹501 રૂપિયો કનુભાઈ સરવૈયા સોઢી સગુણાબેનના હાથ ગણામાં આપે છે. બોલો રામા પીરની જય. ₹501 રૂપિયો કનુભાઈ સરવૈયા સોઢી સગુણાબેનના હાથ ગણામાં આપે છે. બોલો રામા પીરની જય. ₹501 લીંબાભાઈ નાનુભાઈ ઝાલા સગુણાબેનના હાથ ગણામાં આપે છે. બોલો રામા પીરની જય.
અરે બેટા ના કરો બેટા શાંતિ રાખો હા બેટા વેરી રે તાને જવાયું બારે અને દુકડા દેજે અપરામ પાર પિતા મારા
જતન તો ગામ મારું સાસરું રે અને વિરામીના કોલે હંબા પિતા કરી કહુને પિતાજી સાંભળો રે અરે પિતાજી કાકા કુટુંબ મામા મોતા ભાઈ કે ભોજાઈ મારે કોઈ નથી પિતાજી અને એમાંય આપ તો શિવના ચરણ ચાલ્યા જઈજો તો પછી મારે ક્યાં કોનો આધાર અરે બેટા શાંતિ રાખો હું કહું તે તું સાંભળ સગુણા બેટા તું તો દિલનો દાન એ સગુણા બેટા તું તો દિલનો દાન વિલાપ છોડીને સાસરે જાતું મોરી બા વિલાપ છોડીને સાસરે જાતું મોરી બા રાખજે તુજા પિતા છે બેટા જીવને ચરણ તુજા પિતા છે બેટા જીવને ચરણ કરવે સારું કરજે ભોળોનાથ કરવે સારું કરજે ભોળોનાથ અરે બેટા તું રુદન ના કરીશ હું પઢિયા રાજાને ભલામણ કરું છું કે હે પઢિયા રાજા મારી દીકરી સગુણાને તેની સાસુ જેઠાણી કે નણંદ કોઈ પણ મ્યાણું ન બોલે વાહ અજમલ વાહ વાહ જે કર્યો વિવો કર્યો દેશ વિદેશના રાજા મહારાજાનો પરિચય કર્યો અરે અજમલ રાજા ઈમાં આપનો દીકરો તો એકય નતો અરે પઢિયા રાજા મારે દીકરો બસ અજમલ બસ હજે તું વાંજો કેતા લજા આવું ન બોલો પઢિયા રાજા અરે ગોર મહારાજ મહારાજ જાનને વધાવીને પ્રેમપૂર્વક વિદાય કરી આપો બહુ સારું અરે અજમલ રાજા એટલું યાદ રાખજે જ્યાં સુધી તારા ઘરે પુત્રનું પારણ ન બંધાય ત્યાં સુધી પિંગલગઢમાં પગ ન મૂકતો બહુ સારું 501 રૂપિયો હરેશભાઈ મેરુભાઈ બાવળિયા તેમના નામ ઉપર એમના દીકરા લાલજીભાઈ હરેશભાઈ બાવળિયા આપે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય.
હા સતી જે આ માતા કેરો મુગટ તને સોંપું છું અને ગાયને સુપ્રત કરી અને ઘીનો દેવો કરી પ્રાર્થના કરજો કે મારા પતિ દેવને પુત્રનું વરદાન મેળવી જલ્દી ઘેર પાછા મોકલજો. જે મહારાજા જે આ શિહોરી તલવાર તને સોંપું છું અને હું શિવના ચરણે જઉં છું અને રૈયતનું ત્યારે ધ્યાન રાખવાનું છે અને જેવી રીતે રાજ ચાલે તેવી રીતે રાજ ચલાવવાનું છે અને હું શિવના ચરણે જઉં છું ને જો શિવ મને પુત્ર આપે તો હું પાછો આવું નહીતર મારો ત્યાં હું ત્યાં પડું. વાહ પ્રભુ તારી ગતિ કેવી નારી છે. રાજાને રાજ બનાવવા રખ ને રાજા આ રાજ પણ મારે ભોગવવાના. લાય તારે રૈયતને વાત કરતો જા. યાદે પરાધન કહું ને રૈયત સાંભળો ને. તારું મારા દિલડાની વાત પરાધન કહું ને રૈયત સાંભળો ને. શિરોણે તલવાડ મને સોંપ્યા રે. તારા દરબાર શિરોણે તલવાડ મને સોંપ્યા રે. અરે રૈયતો બોલો પ્રધાનજી. મહારાજા જ્યાં છે શિવના ચરણોમાં જ્યાં સુધી પુત્રનું વરદાન મેળવીને પાછા ન આવે હું કેમ વર્તમાન કરવાનું છે. બહુ સારું પ્રધાનજી. તો હિંમત કરશું અમે. કા ભાઈ તેમ કઈ સાંભળ્યું? મને ચાક મેં કે સાંભળ્યું મોટા ભાઈને પૂછો છો. બાયલા રાજાની ભી થઈ. એટલે શાની ભી થઈ ભી પડી એટલે ભાગી ગયા બાયલા રાજાની. એવું નો સાંભળ્યું તમારા આમ તમે સાંભળવામાં ગાંડો પી ગયા છો શું? ને ગાંજો જ નથી બહુ પીધો. એટલે ભાઈ તે સાંભળ્યું હું જુદી. મેં એ સાંભળ્યું કે બાયલા રાજાની ભી થાય ને એમાં જીયા. સાંભળો સાંભળો પ્રધાનજી શું કહેતા ખબર? શું કહેતા? કે આપણા મહારાજા શિવના ચરણે જ્યાં છે શિવ એમને પુત્ર આપશે તો પાછા આવશે નહીતર એમનો દેહ ના પાડવાનું કહેતા એવું સંભળાણું. બસ એવું સંભળાણું માર ભાઈ કે એવું નાનો ભાઈ કે શંકર ભગવાન આપણા મહારાજા અજમલ રાજા શિવનું તપ કરવા ગયા. બરોબર. પછી શંકર ભગવાન પ્રસન્ન નો થાય તો આપણા રાજા પાછા આવે કે નો આવે? પણ
સાચા દિલથી ભક્તિ કરતા હોય તો ભોળોનાથ પ્રસન્ન થાય 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 જ તે. પણ હું કહું છું કદાચ નો શંકર ભગવાન પ્રસન્ન થયા હોય તો પાછા આવે કે ન આવે ના કમળ પૂજા કરે એવી ખબર પડે કે ન પડે તમને તે એવી નથી ખબર પડતી તો એમાં પ્રસન્ન થવાનું છે. તમારા બે ફેર વાંધો ના પડે માનો દી એકે તમે એકે હરખું સમજતા જ તમે નથી. એને સમજતા ભલા માણસો તમે બે ભાઈ રહ્યા ને મારે તમારે બે ફેરે માથા કૂટે દા થાય છે. એ ભોળાનાથ એમને પ્રસન્ન થશે. હાલો હાલો ભલે આપતા પુત્ર તું આઈડી કરો. પોપટ રૂવેર સોના પિંજરે હે અને કોયલ રાણી રૂવે બગીચાની માં એવી રાણી રે રૂવેર રંગ મેલ મારે હે ભોળાનાથ મારા સ્વામીનાથને પુત્રનું વરદાન મેળવી અને વેલા સાર ઘરે મોકલી આપ્યું. કચરો વાળી વાળીને થાકી રહ્યો છો તો તપમાં ઘડીક બેસી જાવ.
ઘણાય જંગલ ફરી વળ્યા, ક્યાંય મંદિર દેખાણું નહીં. તો સામે એક ધજા ફરકે છે. ત્યાં મંદિર હશે, ત્યાં પૂંજારી પૂજા પણ કરતા હશે. તો લાય તેમને પૂછી જોઉં કે આ મંદિર શાનું છે. હરે પૂંજારી દેવ, બોલો ભક્તરાજ, આ મંદિર શાનું છે? આ મંદિર આરસ પથ્થરનું છે. અરે પૂંજારી દેવ, એ તો મને ખબર છે મંદિર આરસ પથ્થરનું છે, પણ એની અંદર દેવ કિયા બિરાજે છે? ભોળાનાથ બિરાજમાન છે. અરે પૂંજારી દેવ, જો ભોળાનાથ બિરાજમાન હોય તો મારે એમનું તપ કરવું. સ્નાન કરીને આયા છો કે સ્નાન કર્યા વગર? અરે પૂંજારી દેવ, સ્નાન તો હું નથી કર્યો. તો સામે ગંગાજી વહે છે, સ્નાન કરી લો. અરે પૂંજારી દેવ, સ્નાન કરીને આવ્યો છું. તો ખુશીથી બિરાજમાન થાઓ. બહુ સારું. હે ભોળાનાથ, આપનો ભક્ત અજમલ એક મેણાનો મારેલો છે, તો આપના શિવાલય તપ કરવા આવ્યો છે, તો દયા કરીને એક પુત્ર આપો. પેલા ઋષિઓ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા તો મહારાજ ઇન્દ્રાસનને કાંઈ થતું નતું, અને 12 દિવસની અંદર કયો એવો તપસ્વી જાગી ગયો છે કે આખું મારું ઇન્દ્રાસન ડોલે છે. કારણ કે ઇન્દ્રાસન ઉપર હું બેસી શકતો નથી. તો લાય જરાક મારી શક્તિ અજમાવી જોઉં.
આહા જ્યારે સર્વદેવ મળી અને મારા ઇન્દ્રાસન સોંપ્યું હતું ત્યારે બ્રહ્માજીએ મને કીધું હતું કે હે ઇન્દ્ર રાજા જ્યારે તમને સંકટ પડે જ્યારે તમને વિપત પડે ત્યારે મને યાદ કરજો તો લાય બ્રહ્મા દેવને બોલાવું હે યાદે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા હોજો રે જો ઇન્દ્ર પુરી મોદાય ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા હોજો રે અત્યારે મને શા માટે બોલાયા છે? આ બ્રહ્માદેવ તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિઓ મુનિઓ હજારો વર્ષો સુધી તો મહારાજ ઇન્દ્રાસનને કાંઈ થતું નહોતું ને 12 દિવસની અંદર કયો એવો તપસ્વી જાગી ગયો છે કે આખું મારું ઇન્દ્રાસન ડોલે છે કારણ કે ઇન્દ્રાસન મારું બેસી શકતો નથી તો હે બ્રહ્માદેવ જાણતા હોય તો જલ્દી મને કહો. અરે ઇન્દ્ર રાજા, એમાં હું કઈ નથી જાણતો. મારથી મોટા વિષ્ણુ ભગવાન છે તો તેમને બોલાવો. બોલાવો. બ્રહ્માદેવ, અત્યારે મને આ કેમ બોલાયો છો? ઇન્દ્ર રાજા બોલાવે. હા ઇન્દ્ર રાજા, અત્યારે મને આ બોલાવવાનું કારણ શું તો મને કહો. હા વિષ્ણુ ભગવાન, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિઓ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા તો મહારાજ ઇન્દ્રાસનને કાંઈ થતું નહોતું અને 12 દિવસની અંદર કયો એવો તપસ્વી જાગી ગયો કે આખું મારું ઇન્દ્રાસન ડોલે છે કારણ કે ઇન્દ્રાસન ઉપર હું બેસી શકતો નથી. તો હે વિષ્ણુ ભગવાન, જાણતા હોય તો જલ્દી મને કહો. હા ઇન્દ્ર રાજા, હું એમાં કશું જાણતો નથી, પણ માટે મોટા શંકર ભગવાન છો તો આપ તમને બોલાવી લો. બોલાવો.